બિલ વગરની ડુપ્લિકેટ પાન મસાલા બીડીના વેચાણ સામે એસઓજીની કાર્યવાહી, 3 ઇસમો ઝડપાયા. સુરેન્દ્રનગર પોલીસ અધ્યક્ષ શ્રી પ્રેમસુખ ડેલુ આઈપીએસ સાહેબની માર્ગદર્શન હેઠળ એસઓજી સુરેન્દ્રનગર દ્વારા ગેરકાયદેસર રીતે બિલ વગર તથા ડુપ્લિકેટ જેવી લાગતી પાન મસાલા બીડી અને તમાકુ વસ્તુઓના વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા રેડ કરેલ કુલ 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી બિલ વગરનો ડુપ્લિકેટ જેવા લાગતા સિગરેટ, તમાકુ, જુદા પાન મસાલા તથા બીડી સહિતનો કુલ ₹41,855નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ 3 ઇસમો મામલે જોરાવનગર પોલીસ સ્ટેશન ખાતે BSNL કલમ 35(1)(e)106 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ BH સિંગરખિયા, PSI NA રાયમા, PSI RJ ગોહિલ સહિતની એસઓજીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.